હેલો ફ્રેન્ડ્સ, નૈનેશભાઈ બી પટેલ સહજાનંદ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 સાયન્સ ફિઝિક્સમાં ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ એના આજે ટોપિક વાઇઝ એમસીક્યુ જોઈશું. સૌપ્રથમ સ્થિત વિદ્યુત સ્થિતિમાન ટોપિકને આપણે સમજીશું, ત્યારબાદ એના એમસીક્યુ જોઈશું. તો આ ચેપ્ટરનો પહેલો પાર્ટ આપણો રહેશે સ્થિત વિદ્યુત સ્થિતિમાન, અને એમાં વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા, સૂત્ર, એકમ, પારિમાણિક સૂત્ર આપણે જોઈશું. રેડી? તો ચાલો સ્ટાર્ટ કરીએ. સ્થિત વિદ્યુત સ્થિતિમાન. સ્થિત વિદ્યુત સ્થિતિમાન એટલે શું? તો આપણે ચેપ્ટર નંબર 1માં જોયું હતું, તમને ખબર હોય તો, કે કોઈ પણ વિદ્યુત ભાર છે એની આસપાસ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. અત્યારે આપણે આપણો એ બિંદુ પાસે અને બી બિંદુ પાસે, એ બિંદુ પાસે કોઈ વિદ્યુત ભાર છે જેના કારણે વિદ્યુત ક્ષેત્ર હશે કંઈક, તો એ વિદ્યુત ક્ષેત્રની દિશા આપણે આ તરફની ધારીએ. ઓકે, હવે કોઈ ક્યુ વિદ્યુત ભાર છે એને મારે બી થી એ તરફ લઈ જવો છે. તો બી થી એ તરફ લઈ જવો, વિદ્યુત ક્ષેત્રની દિશા આમ છે, આ ધન વિદ્યુત ભાર છે, આમ લઈ જવો છે, તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરવું પડશે. અને આ કાર્ય તેની અંદર સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામશે. એટલે હું શું કરીશ તો કે આ વિદ્યુત ભારને બી થી ધીમે 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 ડીઆર જેટલો ખસેડતા એ બિંદુ પાસે લાવીશું અને એની વિરુદ્ધ કાર્ય કરીશ, એટલે એ કાર્ય સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામશે. તો એ થતું કાર્ય ફ્રોમ બી ટુ એ, વર્ક ડન ફ્રોમ બી ટુ એ, શું કહેવાય? આપણે ઇન્ટિગ્રેશન ઓફ બી ટુ એ ડીઆર સ્થાનાંતર કરાવું છું. એટલે ધોરણ 11માં આપણે આવતું હતું એફ ડોટ ડીઆર. લખ્યું મેં આ? ઓકે, સરસ. હવે મારે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ લાવું છું, એટલે એફ ઓફ ઈ લખીશું. બીજું, અહીંયા આગળ હું લિમિટેશનને ચેન્જ કરીશ, એટલે આગળ માઇનસ સાઇન આવશે, એ ટુ બી ડીઆર. હવે આપણને ખબર છે એફ બરાબર શું છે? ક્યુ ઇન્ટુ ઈ, કારણ કે અત્યારે આપણે વિદ્યુત ક્ષેત્રના ફોર્મમાં લેવું છે. તો એ ટુ બી ક્યુ ઇન્ટુ ઈ ડોટ ડીઆર. વિદ્યુત ક્ષેત્ર એ સદિશ રાશિ છે. ઓકે, ડબલ્યુ ઓફ એ બીના છેદમાં હવે હું લાવીશ વિદ્યુત ભાર ક્યુને. અચળ છે એટલે ઇન્ટિગ્રેશનની બહાર આવીને છેદમાં જશે, એટલે આપણું સૂત્ર થશે ઇન્ટિગ્રેશન ઓફ માઇનસ એ ટુ બી ઈ ડોટ ડીઆર. હવે વર્ક ડન પર યુનિટ ચાર્જ એને જ કહેવાય સ્થિત વિદ્યુત સ્થિતિમાન. એટલે આને આપણે ડબલ્યુ ઓફ એ બી અપોન ક્યુ આને કહીશું સ્થિત વિદ્યુત સ્થિતિમાન, જેની ઇંગ્લિશની અંદર કહેવાય ઇલેક્ટ્રિક પોટેન્શિયલ. રાઈટ? તો વિદ્યુત સ્થિતિમાન એ આને આપણે લખવું હોય તો સ્થિતિ ઊર્જાનો તફાવત પણ લખી શકીએ. સ્થિતિ ઊર્જાના તફાવતના ફોર્મમાં લખવું હોય તો પણ લખી શકાય. તો આપણે સ્થિત વિદ્યુત સ્થિતિમાનનું આપણું સૂત્ર થયું કે વિદ્યુત ભારને બી થી એ સુધી લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરેલું કાર્ય. પણ હવે શું કરશું? આપણે આ વિદ્યુત ભારને અનંત અંતરે લઈ જઈએ. અનંત અંતરે લઈ જઈએ તો અહીંયા આગળ હવે લખવું હોય તો શું લખીશું? કે વિદ્યુત સ્થિતિમાન એટલે વર્ક ડન ફ્રોમ બી ટુ એ હતો ને, એટલે ઇન્ફિનિટી ટુ એ ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટી ટુ એ ઈ ડોટ ડીઆર. એટલે કે વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન, એને પણ સ્થિત વિદ્યુત સ્થિતિમાન કહી શકાય. એટલે આને વ્યાખ્યાની ફોર્મમાં આપણે એવું લખીશું કે એકમ ધન વિદ્યુત ભારને આપેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ અનંત અંતરેથી લાવવા માટે કરવું પડતું કાર્ય, જેને કહેવાય સ્થિત વિદ્યુત સ્થિતિમાન. અને આ વિદ્યુત સ્થિતિમાન એ અદિશ ભૌતિક રાશિ છે. એનો એકમ છે જૂલ પ્રતિ કુલમ. જો ને, આ જૂલ પ્રતિ કુલમ, જૂલ પ્રતિ કુલમ. અને વૈજ્ઞાનિક વોલ્ટાની યાદમાં એને કેપિટલ વી પણ લખાય છે. પારિમાણિક સૂત્રની વાત કરીએ તો પારિમાણિક સૂત્ર આપણે સરળતાથી યાદ રાખી શકીએ છીએ કે પાવરની જોડે એની -1, m1 l2 t - 3 a - 1. આ સ્થિત વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર. એકમ લીધા આપણે, આગળ એમસીક્યુમાં પણ આવશે. ફરી વખત વિદ્યુત સ્થિતિમાન એટલે એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલા એકમ ધન વિદ્યુત ભારને ક્ષેત્રમાં લાવવા માટે ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય, એને કહેવાય સ્થિત વિદ્યુત સ્થિતિમાન. રેડી? જો વિદ્યુત ક્ષેત્ર છે ને સદિશ રાશિ હતી, તો મગજમાં રાખજો. અને એનું સૂત્ર શું હતું? કે ક્યુ અપોન આર સ્ક્વેર. હવે ટેક્સ્ટબુકની અંદર બિંદુઓ વિદ્યુત ભારને કારણે ઉત્પન્ન થતું સ્થિતિમાનનું સૂત્ર આવે છે વી બરાબર કે ક્યુ અપોન આર.
E ચાલે છે 1/r² આવે, જ્યારે V ચાલે છે 1/r આવે. એટલે કે વિદ્યુત સ્થિતિમાન પણ અંતર સાથે ડિપેન્ડિંગ કરે છે. બીજું, વિદ્યુત ક્ષેત્ર છે ને બળના કારણે લાગતું હતું, એટલે એમાં મેઇન બળ ભાગ ભજવે છે, ત્યારે વિદ્યુત સ્થિતિમાનમાં મેઇન ભાગ ઉર્જા ભજવે છે. એટલે કે આપણે અહીંયા સ્થિતિ ઉર્જાનો તફાવત પણ લઈ શકીએ છીએ. રેડી? તો હવે આપણે MCQ સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલો MCQ સ્થિત વિદ્યુત સ્થિતિમાન ટોપિકની અંદર નીચેનામાંથી કયો એકમ વિદ્યુત સ્થિતિમાનનો એકમ નથી? હમણાં આપણે લીધો વોલ્ટાની યાદમાં કેપિટલ V પણ છે, જૂલ પ્રતિ કુલમ પણ છે, નથી એવું પૂછ્યું છે. અત્યારે તો આન્સરના ટીક કરી દો. બીજો એકમ લેવા જાઓ તો આપણે V બરાબર 1 પણ જોયું, -∫E.dr. હવે જોજો, E એટલે કે ન્યૂટન પર કુલમ કહેવાય અને dr એટલે એનો એકમ મીટર કહેવાય. એટલે ન્યૂટન ઇન્ટુ મીટર ઇન્ટુ કુલમ ઇનવર્સ, એટલે આ પણ વોલ્ટનો એકમ કહેવાય જ. ખાલી આ એકમ છે વોટનો છે કે જે કોને કહેવાય? પાવરને. એટલે અત્યારે આપણો આન્સર આવશે આન્સર C, વોટ. એકમ નથી એવું પૂછ્યું છે એટલે. રેડી? ઓકે, ચાલો, સરસ. આગળ જે MCQ નંબર 2, વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન કરતા મળતી ભૌતિક રાશિનો એકમ કયો? વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન હમણાં જ જોયું, -∫E.dr. તો વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન કરો તો જે ભૌતિક રાશિ મળે છે એને કહેવાય વિદ્યુત સ્થિતિમાન, અને વિદ્યુત સ્થિતિમાનનો એકમ છે જૂલ પ્રતિ કુલમ. તો આન્સર બી આપણો જૂલ પ્રતિ કુલમ. નંબર 3, વિદ્યુત ક્ષેત્રમાં કોઈ વિદ્યુતભારને એક બિંદુથી બીજા બિંદુ લઈ જતા તેની ગતિ પ્રવેગ રહિત બને તે માટે શું કરવું પડે? આપણે પહેલા જ જોયું કે આપણે Q વિદ્યુતભારને B થી A સુધી લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરવું પડે. એટલે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં બાહ્ય બળ વડે કાર્ય કરવું પડે છે. રેડી? જો કાર્ય કરવું પડતું નથી એવું આવે જ નહીં, અને આપણે એ જે કાર્ય કરીએ સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામે છે. આગળ MCQ નંબર 4 જોઈએ. વિદ્યુત સ્થિતિમાન કેવી ભૌતિક રાશિ છે? આપણે જોયું, અદિશ છે અને પરિમાણ ધરાવતી ભૌતિક રાશિ છે, જેનું પારિમાણિક સૂત્ર છે M1L2T-3 A-1. ચલો, ફરી પૂછે છે સ્થિત વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર જણાવો. આપણે કીધું હતું પાવરની જોડે એની -1, M1L2T-3 A-1, પાવરની જોડે એની -1. એટલે કે આન્સર થશે અત્યારે આપણો C. ઓકે, આગળ જોઈએ. સમબાજુ ત્રિકોણ ABC ના શિરોબિંદુ A અને B પર અનુક્રમે પ્રોટોન અને ઇલેક્ટ્રોન રહેલા છે. ચલો, આપણે એક સમબાજુ ત્રિકોણ ડ્રો કરીએ. A, B અને C. A પર પ્રોટોન છે, B પર ઇલેક્ટ્રોન છે. હવે એવું કહે છે કે હવે જો આ ત્રિકોણની બાજુની લંબાઈ 10 સેન્ટીમીટર હોય તો ઇલેક્ટ્રોનને બિંદુ B થી C પર લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે? હું તમને કહું, આ પ્લસ Q વિદ્યુતભાર છે, એના કારણે અહીંથી આ 10 સેન્ટીમીટર અંતર છે, આ પણ 10 સેન્ટીમીટર જ અંતર છે. તો વિદ્યુત સ્થિતિમાન તો અહીંયા આગળ પ્લસ Q એના કારણે અહીંયા અને અહીંયા સમાન જ આવશે. એટલે એવું કહેવાય કે કાર્ય એટલે શું હતું? તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VB - VC. રાઈટ ને? અત્યારે આપણે C બિંદુ લઈ જવું છે તો આપણે VC - VB લખીશું. રેડી? પણ પ્લસ Q વિદ્યુતભારને કારણે B અને C પાસે સ્થિતિમાન કેવું છે? એક સરખું. તો બાદબાકી કેટલી આવે? 0. 0 ગુણ્યા ગમે તેટલું 0. તો હવે મારી ઇલેક્ટ્રોનને B થી C પર લઈ જવો તો કોઈ કાર્ય કરવું પડશે નહીં, કાર્ય 0 આવશે. MCQ નંબર 7 જોઈએ. અનંત અંતરે રહેલા એકમ ધન વિદ્યુતભારને 10 વોલ્ટ સ્થિતિમાન ધરાવતા વિદ્યુત ક્ષેત્રમાં P બિંદુ લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરવું પડે છે. તો P બિંદુ પાસેનો વેગ કેટલો થશે? અહીંયા સુધી સેન્ટેન્સ વાંચો ને તો પરફેક્ટ છે કે P બિંદુ લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરવું પડે છે. આપણે આગળ જ ભણી ગયા કે કરવું પડતું એ કાર્ય કોના સ્વરૂપમાં સંગ્રહ પામે છે? સ્થિતિ ઉર્જાના સંગ્રહમાં. તો જ્યાં આગળ સ્થિતિ ઉર્જા કમ્પ્લીટ છે તો ત્યાં આગળ ગતિ ઉર્જા કેટલી હશે? 0. અને ગતિ ઉર્જા 0 તો વેગ કેટલો? 0 હોય. ખ્યાલ આવે દરેકને? એટલે આ સમજવાનો છે. MCQ થોડા સમજ શક્તિ પર આધાર રાખે એવો છે કે મોસ્ટ ઓફ બધા કંઈક ને કંઈક સૂત્ર વાપરવા માંડે, કારણ કે સેન્ટેન્સ પરફેક્ટ છે, ખાલી જે છે છેલ્લે P બિંદુ પાસેનો વેગ પૂછો એ જ આપણે વિચારવાનું છે. ઓકે, આગળ ચલો જોઈએ.
MCQ નંબર 8 જોઈએ આપણે હવે. નીચેનામાંથી વોલ્ટ કોને કહેવાય? ભાઈ જૂલ પ્રતિ કુલમને કહેવાય વોલ્ટ. નંબર 9, 5 માઇક્રોકુલમના વિદ્યુતભારને A થી B બિંદુ લાવવા માટે આટલું કાર્ય કરવું પડે તો A અને B વચ્ચેનું પોટેન્શિયલ ડિફરન્સ લો. કરવો પડતા કાર્યનું સૂત્ર છે Q ઇન્ટુ ડેલ્ટા V. W બરાબર Q ઇન્ટુ ડેલ્ટા V. તો આપણને કાર્ય આપેલું છે 8 ગુણ્યા 10 - 3 ઘાત જૂલ. વિદ્યુતભાર છે આપણો 1.6 ગુણ્યા 10 - 19 કુલમ. રેડી? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પૂછ્યો છે તો ડેલ્ટા V બરાબર શું થશે? 8 ગુણ્યા 10 - 3 ના છેદમાં 1.6 ગુણ્યા 10 ઓકે, વિદ્યુતભાર 5 માઇક્રોકુલમ છે, સોરી. પાંચ ગુણ્યા 10 - 6 5 ગુણ્યા 10 સોરી 8 ગુણ્યા 10 - 3 ના છેદમાં 5 ગુણ્યા 10 - 6 8 ભાગ્યા 5 એટલે કે 1.6 ગુણ્યા 10 - 3 એટલે આન્સર આપણે 0 કેન્સલ બધા ઉમેરી દઈએ તો 1600 વોલ્ટ આવશે. 1600 વોલ્ટ કયો છે આન્સર? સી. સી ઇઝ રાઈટ આન્સર. આન્સર સી. આગળ કહે છે આપણને 20 કુલમ વિદ્યુતભારને 2 સેન્ટીમીટર ખસેડવા માટે કરવું પડતું કાર્ય 2 જૂલ હોય તો બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થાય? ચલો ફરી કાર્યનું સૂત્ર W બરાબર Q ડેલ્ટા V આપણને ખબર જ છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પૂછેલો છે એટલે W અપોન Q આવશે. કાર્ય કેટલું આપેલું છે? 2 જૂલ. વિદ્યુતભાર કેટલો છે આપણો? 20 કુલમ. 2 ભાગ્યા 20 એટલે કે 0.1 વોલ્ટ. 0.1 વોલ્ટ. આન્સર ઇઝ રાઈટ આન્સર. MCQ નંબર 11, બે બિંદુઓ P અને Q પાસે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અનુક્રમે 10 વોલ્ટ અને -4 વોલ્ટ છે. તો 100 ઇલેક્ટ્રોનને P થી Q લઈ જવા માટે કરવું પડતું કાર્ય. જો કાર્યની અંદર જે સ્થિતિમાનનો તફાવત આવે છે આપણે વિદ્યુતભારને P થી Q એટલે આપણે અંતિમ માઇનસ પ્રારંભિક ગણીશું VQ - VP. કાર્ય આપણને પૂછેલું છે, રાઈટ કે નહીં? 100 ઇલેક્ટ્રોનને P થી Q પર લઈ જવા માટે કરવું પડતું W બરાબર Q ડેલ્ટા V. 100 ઇલેક્ટ્રોન છે એટલે -100 ઇલેક્ટ્રોન એટલે 1.6 ગુણ્યા 10 - 19 ઓકે. VQ P અને Q પાસે છે -4, આ સૂત્રના માઇનસ, P પાસે છે 10 વોલ્ટ એટલે કે -14 ગુણ્યા 1.6 ગુણ્યા 100 ગુણ્યા 10 - 19 રાઈટ? માઇનસ માઇનસ થઈ જશે પ્લસ એટલે આપણે ગણીએ 14 ગુણ્યા 1.6 14 ગુણ્યા 1.6 22.4 10 -19 અને આ 100 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે -17 થઈ. ઓકે, 1 પોઈન્ટ ખસેડ્યું એટલે 2.24 ગુણ્યા 10 - 16 જૂલ. આન્સર આવશે આપણો D, 2.16 ગુણ્યા 10 - 16 જૂલ. MCQ નંબર 12 જોઈએ. E બરાબર E0 ઇન્ટુ I કેપ જેટલા સમાન વિદ્યુત ક્ષેત્રમાં x બરાબર 0 પાસે સ્થિતિમાન 0 હોય તો x બરાબર +x પાસે સ્થિતિમાન કેટલું થશે? તો વિદ્યુત ક્ષેત્ર આપણને આપેલું છે E બરાબર E0 ઇન્ટુ I કેપ. ઓકે, વિદ્યુત ક્ષેત્ર x યામની દિશામાં છે એટલે કે આ આપણો x યામ છે, આ દિશામાં વિદ્યુત ક્ષેત્રની દિશા છે એવું કહે છે આપણને. અહીં આગળ સ્થિતિમાન 0 છે તો x બરાબર +x પાસે એટલે અહીંયા આગળ +x પાસે કેટલું હશે વિદ્યુત સ્થિતિમાન આપણને પૂછે છે. તો આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ E ડોટ dr આપણને વિદ્યુત સ્થિતિમાન આપે છે. તો વિદ્યુત ક્ષેત્ર આપણને છે E0 ઇન્ટુ I કેપ. x અક્ષની દિશામાં છે એટલે dr નહીં લઈએ, dx ઇન્ટુ I કેપ લઈ લઈએ આપણે. તો E0 તો અચળ છે અને બહાર કાઢી લઈએ, I ડોટ I 1 થઈ જાય, ઇન્ટિગ્રેશન ઓફ dx એટલે શું થશે? -E0 dx નું થઈ જાય x.
આપણો આન્સર આવશે -E0x. આન્સર બી ઇઝ રાઈટ આન્સર. રેડી? ઓકે, આગળ જઈએ MCQ નંબર 13 ની અંદર. હવે આપણો ટોપિક આવે છે બિંદુવત વિદ્યુત ભારને કારણે ઉત્પન્ન થતું સ્થિતિમાન. અને બિંદુવત વિદ્યુત ભારને કારણે ઉત્પન્ન થતું સ્થિતિમાનનું સૂત્ર છે V = KQ/R. એટલે કે V ચલે છે 1/R. એટલે અહીંયા આગળ આપણે હવે સ્થિતિ ઊર્જાનો તફાવત, વિદ્યુત સ્થિતિમાન, કાર્ય ભાગ્યા વિદ્યુત ભાર, આ બધા સૂત્રનો સમન્વય કરી અને MCQ સોલ્વ કરીશું. પહેલી વાત કરે છે કે એક એકમના વર્તુળના કેન્દ્ર પર 10 કુલમ વિદ્યુત ભાર છે, તો આ એકમ વર્તુળ પર ઇલેક્ટ્રોનને 10 પરિભ્રમણ પૂરું કરવા માટે કેટલું કાર્ય કરવું પડે? ચલો હું કહું, આ 10 કુલમ વિદ્યુત ભાર છે, આ વર્તુળ પર 10 પરિભ્રમણ કરાવે, ગમે એટલા પરિભ્રમણ કરાવો પણ આ કહેવાય તો બંધન માર્ગને. બંધ માર્ગ પર વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન આવે 0. મગજમાં બેસાડી દો, બંધ માર્ગ પર વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન આવે 0. આ સેન્ટેન્સ ટેક્સ્ટબુકમાં પણ લખેલું છે. ફરી કહે છે 3 સેન્ટીમીટર ત્રિજ્યાના લોખંડના 2 ગોળાને વિદ્યુત ભારિત કર્યા. આપણે આ 3 સેન્ટીમીટર 3 સેન્ટીમીટરના 2 ગોળાને આપણે વિદ્યુત ભાર કરેલા છે, વિદ્યુત ભારિત કરેલા છે. હવે એવું કહે છે મને 10 સેન્ટીમીટર લંબાઈના લાકડાના 2 છેડે આપણે લગાડી દઈએ. આ એક લાકડું છે, એના 2 છેડે આપણે લગાડી દીધું 10 સેન્ટીમીટર લંબાઈનું. એક ગોળો સ્થિર રહે તેમ બીજા ગોળાને વર્તુળાકાર ફેરવો. તમે આ એક ગોળો છે ને સ્થિર રાખો ને બીજાને ફેરવો વર્તુળાકાર, તો કાર્ય કેટલું થાય? ફરી પાછો વર્તુળાકાર ફેરવો એટલે બંધ માર્ગ જ થયો. અને બંધ માર્ગ પર થતું કાર્ય કેટલું હોય? હંમેશા 0 હોય. રેડી? ઓકે, આગળ જઈએ MCQ નંબર 15. બિંદુવત વિદ્યુત ભારને Q થી અનંત અંતરેથી આપેલા કોઈ પણ બિંદુ પાસે સ્થિતિમાન કેટલું થશે? અનંત અંતરે કોઈ પણ બિંદુ પાસે સ્થિતિમાન કેટલું થશે? V of infinity હંમેશા 0 હોય છે. V of infinity કેટલા થશે? 0. MCQ નંબર 16. એક બિંદુ P 2 માઇક્રોકુલમ વિદ્યુત ભારથી 40 મીટર દૂર છે. આ બિંદુ P છે, આ મારો 2 માઇક્રોકુલમનો વિદ્યુત ભાર છે, એનાથી કેટલું દૂર છે? જો તો 40 મીટર દૂર છે. 4 માઇક્રોકુલમ વિદ્યુત ભારથી તે 20 મીટર દૂર છે. લો, આ હજી એક લઈ લો, 4 માઇક્રોકુલમ વિદ્યુત ભાર, હવે તે 20 મીટર દૂર છે. ઓકે, તો P આગળનું સ્થિતિમાન કેટલું થશે? ભાઈ P આગળનું સ્થિતિમાન એટલે K Q1 એનું અંતર R1 વત્તા K Q2 એનું અંતર R2. જો આની પહેલાના ચેપ્ટરમાં આપણે MCQ જોયા હતા ત્યારે વિદ્યુત ક્ષેત્ર હતું, વિદ્યુત ક્ષેત્ર સદિશ હતું, એટલે એના માટે કન્ડિશન અલગ આવતી હતી. જ્યારે વિદ્યુત સ્થિતિમાન અદિશ ભૌતિક રાશિ છે અને એની કન્ડિશન આપણે જે જોવાની છે એ હંમેશા અદિશનો જેમ સરવાળો થાય એમ સિમ્પલ સરવાળો જ થાય. ઓકે, કે આપણે કોમન કાઢી નાખીએ, Q1 R1 એટલે 2 × 10⁻6 લઈશું ત્યારે અંતર લઈશ 40 મીટર વત્તા જ્યારે 4 માઇક્રોકુલમ એટલે 4 × 10⁻6 લઈશ ત્યારે અંતર લઈશું 20 મીટર. એટલે 9 × 10⁹. આ બધું તમે આન્સર મૂકશો એટલે આન્સર આપણો આવશે 2250 જૂલ, 2250 વોલ્ટ, સોરી 2250 વોલ્ટ. રેડી? આગળ MCQ નંબર 17. Q વિદ્યુતભાર ધરાવતા 2 વિજાતીય વિદ્યુતભારને એકબીજાથી 2D અંતરે મૂકો. હવે બંને વિદ્યુતભારોને જોડતી રેખા, આ 2D અંતર છે, 2 વિદ્યુતભારો છે, વિજાતીય છે એટલે કે એક +Q લઈશું, એક -Q લઈશું. અહીંયા એનું સેન્ટર છે અંતરથી D અંતર, તો મધ્ય બિંદુ પાસે સ્થિતિમાન કેટલું? અહીંયા આગળ V કેટલો થાય? તો V = K + Q અને અંતર થશે D. મધ્ય બિંદુ છે 2D નું અડધું D વત્તા K, આની અંદર શું થશે? -Q, અંતર તો પાછું એનું એ D. તો આન્સર આવશે 0. KQ/D - KQ/D. આન્સર આવશે C, 0. MCQ નંબર 18 જોઈએ. 9 × 10⁻15 મીટર ત્રિજ્યા ધરાવતા પરમાણુના ન્યુક્લિયસ Z = 50ની સપાટી પર સ્થિતિમાન કેટલું? આપણને ખબર જ છે કે વિદ્યુત સ્થિતિમાન V = KQ/R. ઓકે, K એટલે કે 9 × 10⁹. 50 વિદ્યુતભાર એટલે કે 50E, 50 × 1.6 × 10⁻19. ત્રિજ્યા કેટલી આપેલી છે? R = 9 × 10⁻15. 9 × 10⁻15. 9 9 કેન્સલ, 50 × 1.6 અને આ 15 એટલે 8 થશે.
8 અને 10 ની ઘાતની બાદબાકી 8 ગુણ્યા 10 ની 6 ઘાત 1685 એટલે 8 ગુણ્યા 10 ની 6 ઘાત વોલ્ટ આપણો આન્સર આવશે. ઓકે, જો તમને એવું થાય ઘણી બધા એમસીક્યુ વખતે આપણે કેલ્ક્યુલેટર એટલા માટે નથી લેતા કે સમય આપણા વિડીયો લેક્ચરનો સમય બહુ મોટો થઈ જાય, એટલા માટે આપણે દર વખતે કેલ્ક્યુલેટર નહીં લઈએ. અમુક આન્સર આવતા હશે ડાયરેક્ટ કહી દઈશ તમને. ઓકે, R1 અને R2 ત્રિજ્યા ધરાવતા બે ગોળાઓ પર સમાન વિદ્યુત સ્થિતિમાન છે તો વિદ્યુતભારનો ગુણોત્તર લે. V1 અને V2 સમાન કીધા છે આપણને અને વિદ્યુતભારનો ગુણોત્તર એટલે કે Q1/Q2 કીધો છે. તો આપણે લખીએ કે Q1/R1 બરાબર કે Q2/R2. કે કેન્સલ થઈ જાય. Q1 ના છેદમાં હું Q2 લખવા જાઉં તો R1 ને ઉપર લઈ જવાના, R2 છેદમાં R1/R2. કયો આન્સર આવે છે? R1/R2 આન્સર ડી. ઓકે, વિદ્યુત સ્થિતિમાન તફાવત સમાન કીધો છે. બે વિદ્યુતભારો પ્લસ Q અને માઇનસ Q એકબીજાથી પરિમિત અંતર રહેલા છે તો વિદ્યુતભારને જોડતી રેખાના મધ્ય બિંદુ પાસે હમણાં જ જોયું આપણે. એ તો વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે એવું જોયું, પણ અહીંયા આગળ બે ઓપ્શન આપેલા, જો બે વસ્તુ છે, વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન. તો જો મેં પહેલા હમણાં વાત કરી હતી વિદ્યુત ક્ષેત્ર સદિશ ભૌતિક રાશિ છે, ચેપ્ટર નંબર 1 માં પણ આપણે ચર્ચા કરી હતી કે વિદ્યુત ડાયપોલના મધ્ય બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કોઈ દિવસ શૂન્ય થાય નહીં. તો અહીંયા આગળ એ જ વસ્તુ હોય કે વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? અશૂન્ય હોય, પરંતુ વિદ્યુત સ્થિતિમાન કેવું હોય? શૂન્ય હોય. એટલે આન્સર સી આપણો સાચો થશે. MCQ નંબર 21. એક બિંદુવત વિદ્યુતભાર Q ના વિદ્યુત ક્ષેત્રમાં Q ને કેન્દ્ર તરીકે લઈ R ત્રિજ્યાના વર્તુળના પરિઘ પર વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન. આ બેઠું સેન્ટેન્સ છે કે બંધ માર્ગ પર વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન હંમેશા શૂન્ય થાય. આગળ એક M દળ અને Q વિદ્યુતભાર ધરાવતા સ્થિર કણને સમાન વિદ્યુત ક્ષેત્ર E માં લગાડો એટલે ગતિમાં આવી ગયો. કારણ કે Q વિદ્યુતભાર E વિદ્યુત ક્ષેત્ર લાગે એટલે F બરાબર Q ઇન્ટુ બળ લાગી ગયું. F બરાબર Q ઇન્ટુ E જેટલું બળ લાગી ગયું ને વિદ્યુતભાર પર. ઓકે, હવે બળની દિશામાં તે y જેટલું અંતર કાપે તો ગતિ ઉર્જા કેટલી? ભાઈ ગતિ ઉર્જાનો ફેરફાર થયેલા કાર્ય જેટલો હોય અને કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. અહીંયા y જેટલું અંતર કાપે છે તો F છે મારો Q ઇન્ટુ E, y જેટલું અંતર એટલે આન્સર આવશે QEY, એટલે કે આન્સર આવશે સી. બિંદુવત વિદ્યુતભારનું સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે કઈ રીતે બદલે? આપણને ખબર છે કે વિદ્યુત સ્થિતિમાન V ચાલે છે 1/R અને વિદ્યુત ક્ષેત્ર E ચાલે છે 1/R². તો આન્સર સી ઇઝ રાઈટ આન્સર 1/R, 1/R². 24મા નંબરમાં વાત કરે છે આકૃતિ A અને B માં ધન અને ઋણ વિદ્યુતભારની ક્ષેત્રરેખાઓ દર્શાવેલી છે તો VP - VQ અને VB - VA ના ચિહ્નો જણાવો. આ MCQ બોર્ડમાં પણ એક વખત આવી ગયેલો છે. આપણે ફરી ધ્યાન આપીને જોઈએ કે પ્લસ Q વિદ્યુતભાર હોય એની ક્ષેત્રરેખાઓ બહાર જતી હોય તો તમે કહી દો જ્યાં આગળ ક્ષેત્રરેખાઓ ગીચોગીચ ત્યાં આગળ વિદ્યુત ક્ષેત્ર વધારે અને વિદ્યુત ક્ષેત્ર વધારે, જ્યાં સ્થિતિમાન વધારે. તો P અહીંયા આગળ છે કંઈક અને Q અહીંયા આગળ છે એટલે P પાસે ઓબ્વિયસલી સ્થિતિમાન વધારે હશે, Q પાસે ઓછું હશે તો VP - VQ કેવા આવે? ધન આવે. હવે વાત કરે છે નેગેટિવ ચાર્જની તો નેગેટિવ ચાર્જમાં આનાથી ઉલટું ક્ષેત્રરેખાઓ ત્રિજ્યાવર્તી હોય, અંદર તરફની હોય. રાઈટ, ચલો આ ક્ષેત્રરેખાઓ અંદર તરફની ત્રિજ્યાવર્તી છે. આપણે જોઈએ કે જે બિંદુ દૂર હોય ને, અહીંયા આગળ B દૂર છે અને A થોડું નજીક છે એટલે જે દૂર હોય એનો V વધુ કહેવાય અને નજીક હોય એનો V ઓછો કહેવાય. તમને ખબર તો ટેક્સ્ટ બુકના ઉદાહરણમાં પણ આપણને આપેલું છે. તો અહીંયા આગળ એ લોકોએ શું પૂછ્યું છે? VB - VA. તો વધુમાંથી ઓછું બાદ કરો એટલે કે VB - VA વધુમાંથી ઓછું બાદ થાય તો આન્સર કેવો આવે? ધન જ આવે. એટલે આપણે બંને ચિહ્નો ધન અને ધન આવશે. MCQ નંબર 25. આકૃતિમાં દર્શાવેલા ત્રિકોણના શિરોબિંદુ A અને B પર અનુક્રમે પ્લસ Q અને માઇનસ Q વિદ્યુતભાર મૂકેલા છે તો C પાસે ઉત્પન્ન થતું સ્થિતિમાન તો કે એના કારણે શું થશે? સ્થિતિમાન ટોટલ V એક તો A ના કારણે વત્તા B ના કારણે. એના પાસે શું થાય કહો તો છે કે Q અપોન સમબાજુ ત્રિકોણ છે, ડિસ્ટન્સ સરખું જ છે, બરાબર ને? ઓકે, ડિસ્ટન્સ આપણે લઈ લઈએ કે Q અપોન R અંતર ધારી લઈએ વત્તા B કયું છે K માઇનસ Q અપોન અંતર તો સમાન જ છે એટલે આ વિદ્યુત સ્થિતિમાન ટોટલ કેટલું આવશે? શૂન્ય આવશે.
આમ તમે જોવા જાઓ તો એમસીક્યુની રકમ, આકૃતિ, ઓપ્શન આ બધું જોઈને તમને એવું લાગશે કે એમસીક્યુ બહુ અઘરો છે, હારું નહીં ખબર પડે, પણ છે એકદમ સરળ. 26 આપણને 3 વિદ્યુતભાર +Q અને -2Q, સમબાજુ ત્રિકોણ, એ લંબાઈનો સમબાજુ ત્રિકોણ છે, એના ત્રણેય શિરોબિંદુ પર મૂકી દીધેલા છે. આપણે જોઈ લો +Q અને -2Q. તો ત્રિકોણના મધ્ય કેન્દ્ર પાસે સ્થિતિમાન કેટલો? અહીંયા આગળ મધ્યગાળાનું છેદન બિંદુ, રાઈટ? મધ્યગાળાનું છેદન બિંદુ કે મધ્ય કેન્દ્ર. તો બધા ડિસ્ટન્સ સમાન જ છે. ડિસ્ટન્સ આપણે એ ધારી લઈએ. તો ટોટલ વિદ્યુત સ્થિતિમાન એટલે K + Q/A. બી માટેનો, આના માટેનું ગુણ શું થાય? K + Q/A. ત્રીજા માટે શું થશે? K -2Q. ડિસ્ટન્સ તો સમાન જ છે. જોવો છે ટોટલ સરવાળો કરવા જાઓ કેટલો આવે? 0. KQ/A વત્તા KQ/A માઇનસ 2KQ/A. આન્સર થશે 0. 27 પરમાણુ Z બરાબર 60ની ત્રિજ્યા આપેલી છે અને સપાટી પર સ્થિતિમાન. આગળ એક આપણે Z બરાબર 50 માટે ગણ્યો તો KQ/R. ચલો K એટલે 9 × 10⁹. Q કેટલો આપેલો છે આપણને? Z બરાબર 60 એટલે 60 × 1.6 × 10⁻19. ડિસ્ટન્સ કેટલું છે? ત્રિજ્યા 9 × 10⁻15. ફરી હમણે 9 અને 9 કેન્સલ થઈ જાય. 16 × 96 9.6 × 10⁻19 વત્તા 9 વત્તા -19 વત્તા 9 વત્તા 15 વત્તા 6 વોલ્ટ આવશે. 9.6 × 10⁶ વોલ્ટ. તો અત્યારે આપણે જે એમસીક્યુ જોયા સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને બિંદુવત વિદ્યુતભારના કારણે ઉત્પન્ન થતા વિદ્યુત સ્થિતિમાનના એમસીક્યુ જોયા. રેડી? હવે આપણે નેક્સ્ટ આના પછીનો ટોપિક આપણો આવશે એ ડાયપોલના કારણે ઉત્પન્ન થતું સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિ ઉર્જા, જે આપણે ટોપિક નેક્સ્ટ જોઈશું.